ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે લિંગ નિષેધમાં મધમાખીમાં લિંગ નિષેધની વાત કરી હતી અને મનુષ્યમાં લિંગ નિષેધની વાત કરી હતી. આજે આપણે લિંગ નિષેધની અન્ય પદ્ધતિઓ વિશે વાત કરીએ જે તમારી એનસીઈઆરટી બુકમાં આપેલ નથી. તો આ વધારાની માહિતી હું તમને નીટ માટે આપું છું, યાદ રાખજો. તો આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે લિંગ નિષેધ જે જુદા જુદા પ્રાણીઓમાં લિંગ નિષેધ થાય છે એ લિંગ નિષેધ માટે જુદી જુદી પદ્ધતિઓ હોય છે. એમાં આપણે શરૂઆતની જે પદ્ધતિ સમજ્યા એ વિષમજન્યુજ આધારિત થિયરી હતી. હવે આપણે લિંગ નિષેધ માટેની જનીનિક સંતુલન થિયરી વિશે સમજીએ. એટલે લિંગ નિષેધ કરતી એક બીજી પદ્ધતિ છે જેને જનીનિક સંતુલન થિયરી તરીકે ઓળખવામાં આવે છે. તો લિંગ નિષેધ નક્કી કરવા માટેની આ જનીનિક સંતુલન થિયરી એ બ્રિજિસ નામના વૈજ્ઞાનિકે આપી અને આ બ્રિજિસ એ મોર્ગન જેણે ડ્રોસોફિલા પર પ્રયોગો કર્યા હતા એ મોર્ગનના વિદ્યાર્થી હતા. આ બ્રિજિસના મત પ્રમાણે લિંગ નિષેધ કેવી રીતે થાય છે? બ્રિજિસે ડ્રોસોફિલા માખી પર પ્રયોગો કર્યા અને બ્રિજિસે એવું નક્કી કર્યું કે ડ્રોસોફિલા માખીમાં લિંગ નિષેધની પ્રક્રિયા એક્સ રંગસૂત્રો જે એક્સ લિંગી રંગસૂત્રો છે અને દૈહિક રંગસૂત્રોના પ્રમાણ એટલે કે રેશિયા પર આધારિત છે. એક્સ લિંગી રંગસૂત્રો અને દૈહિક રંગસૂત્રોના સંતુલન ઉપર આધારિત છે. બ્રિજિસ નામના વૈજ્ઞાનિકે ડ્રોસોફિલા માખી પર પ્રયોગો કર્યા અને એમણે એવું સાબિત કર્યું કે લિંગ નિષેધમાં ડ્રોસોફિલા માખીમાં લિંગ નિષેધ છે એ લિંગ નિષેધ એક્સ રંગસૂત્રો અને દૈહિક રંગસૂત્રોના પ્રમાણ એટલે કે રેશિયા પર આધારિત છે. એમણે ડ્રોસોફિલા માખીનો અભ્યાસ કર્યો તો એમણે એવું જોયું કે અમુક ડ્રોસોફિલા માખીમાં X0 પ્રકારનું બંધારણ જોવા મળતું હતું, એટલે કે એક જ એક્સ લિંગી રંગસૂત્ર હતું. તો X0 બંધારણ ધરાવતી જે માખી હતી એ વંધ્ય નર માખી હતી. મતલબ એને એવું સાબિત થાય છે કે નર માખી માટે એટલે કે નરપણા માટે Y રંગસૂત્ર જવાબદાર નથી. બ્રિજિસે એવું જોયું કે ડ્રોસોફિલા માખીમાં X0 બંધારણ ધરાવતી જે માખી હતી એક એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતી જે માખી હતી એ વંધ્ય નર હતી. તો એના ઉપરથી એમણે એવું સાબિત કર્યું કે નર માખીમાં અત્યાર સુધીની આપણી થિયરીમાં એવું સમજી ગયા કે નરપણા માટે Y રંગસૂત્ર જવાબદાર છે, પણ અહીંયા તો Y રંગસૂત્ર છે જ નહીં, એક એક્સ લિંગી રંગસૂત્ર જ આવેલું છે, બીજું લિંગી રંગસૂત્ર છે નહીં. તો X0 જનીન બંધારણ ધરાવતી જે ડ્રોસોફિલા માખી હતી એ વંધ્ય નર હતી. તો એમણે એવું સાબિત કર્યું કે નરપણા માટે અથવા તો માખીના નરપણા માટે Y લિંગી રંગસૂત્ર જવાબદાર નથી. બરાબર. તો એમણે એવું સાબિત કર્યું કે ડ્રોસોફિલા માખીમાં X એટલે કે લિંગી રંગસૂત્ર X લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રોનું પ્રમાણ એ ડ્રોસોફિલા માખીનું લિંગ નિશ્ચિત કરે છે. નરપણા માટેના જનીનો દૈહિક રંગસૂત્રો પર આવેલા હોય છે, જ્યારે માદાપણા માટેના જનીનો X લિંગી રંગસૂત્ર પર આવેલા હોય છે. નરપણા માટે Y લિંગી રંગસૂત્ર જવાબદાર નથી એવું એમણે સાબિત કર્યું. ફરીથી યાદ રાખજો, નરપણા ડ્રોસોફિલા માખીમાં લિંગ નિષેધ બ્રિજિસના મત પ્રમાણે ડ્રોસોફિલા માખીમાં લિંગ નિષેધ X લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રોના પ્રમાણ પર આધારિત છે. એમણે એવું સાબિત કર્યું અથવા એવી માહિતી આપી કે ડ્રોસોફિલા માખીમાં નરપણા માટેના જે જનીનો છે એ દૈહિક રંગસૂત્રો પર આવેલા છે, જ્યારે માદાપણા માટેના જનીનો છે એ X લિંગી રંગસૂત્રો પર આવેલા હોય છે. પણ અહીંયા ડ્રોસોફિલા માખીમાં નરપણા માટે Y લિંગી રંગસૂત્ર જવાબદાર નથી એવું એમણે માહિતી આપી. તો જનીનિક સંતુલન થિયરીમાં એમણે બ્રિજિસે જે ડ્રોસોફિલા માખી પર પ્રયોગો કર્યા તેમને ત્રિકીય માદા માખી પણ પ્રાપ્ત થઈ હતી. તો જે બ્રિજિસ છે એમણે ત્રિકીય માદા માખી અને ત્રિકીય નર માખી વચ્ચે સંકરણ કરાવ્યું, એટલે કે ફલન કરાવ્યું. ત્રિકીય માદા માખી જેમાં 3 દૈહિક રંગસૂત્રો ત્રણ દૈહિક રંગસૂત્રોનો સેટ હતો અને પ્લસ એની સાથે 3 એક્સ લિંગી રંગસૂત્રોનો સેટ આવેલો હતો. બરાબર. તો આ ત્રિકીય માદા માખી કહેવાય. ત્રિકીય માદા માખી જેમાં 3 દૈહિક રંગસૂત્ર AAA પ્લસ 3 એક્સ લિંગી રંગસૂત્રો XXX આવેલા હતા. બરાબર. અને નર દ્વિકીય માખી એટલે કે
પ્રકારનું લિંગી રંગસૂત્ર આવશે XY, બરાબર? XY લિંગી રંગસૂત્ર આવશે. તો આ નર માખીમાં દ્વિકીય માખી હતી. નર માખી એક દ્વિકીય માખી હતી અને એ દ્વિકીય માખીમાં જનીન બંધારણો હતું. દ્વિકીય દૈહિક રંગસૂત્ર એ ડબલ A હતા અને લિંગી રંગસૂત્ર XY હતા, બરાબર? હવે બીજી છે તૃતીય માદા માખી કે જે ટ્રિપલ A પ્લસ ટ્રિપલ X, 3 દૈહિક રંગસૂત્રો અને 3 X લિંગી રંગસૂત્રો ધરાવે છે. એવી તૃતીય માદા માખીનું દ્વિતીય નર માખી સાથે સંકરણ કરાવ્યું અથવા ફલન કરાવ્યું, જેમાં 2 દૈહિક રંગસૂત્રો પ્લસ XY લિંગી રંગસૂત્ર આવેલા હોય છે. હવે આ માદા જે તૃતીય માખી છે એમાં અંડકોષોના પ્રકાર કેટલા હશે? 4 પ્રકારના અંડકોષો બનશે. A પ્લસ X, ડબલ A પ્લસ ડબલ X, A પ્લસ ડબલ X અને ડબલ A પ્લસ X, એમ 4 પ્રકારના અંડકોષોનું નિર્માણ આ તૃતીય માદા માખીમાંથી થશે. જ્યારે નર દ્વિતીય માખી છે એમાંથી 2 પ્રકારના શુક્રકોષો બનશે. કયા 2 પ્રકારના? એક A પ્લસ X પ્રકારનો શુક્રકોષ અને બીજો A પ્લસ Y પ્રકારનો શુક્રકોષ બનશે, બરાબર? હવે આનું આની સાથે ફલન કરાવવાનું છે. જેમ કે આ A પ્લસ X પ્રકારનો જે શુક્રકોષ છે એનું આ અંડકોષ સાથે ફલન કરાવીએ તો A પ્લસ XX સાદી માદા પ્રાપ્ત થાય છે. હવે કેવી રીતે નક્કી કર્યું? તો આપણે આગળ જ વાત કરી કે બ્રિજિસે એવું કીધું કે દૈહિક રંગસૂત્રો અને લિંગી રંગસૂત્રોનું પ્રમાણ એટલે કે રેશિયો છે એના ઉપરથી લિંગ નક્કી થાય છે ડ્રોસોફિલા માખીમાં. તો અહીંયા ડબલ A, અહીંયા A પ્લસ X અને અહીંયા A પ્લસ X એનું સંકલન કરાવીએ તો ડબલ A પ્લસ ડબલ X. તો ડબલ A પ્લસ ડબલ X સાદી માદા ડબલ X બાય ડબલ A, તો 2/2 બરાબર 1 પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણ 1 હોય તો સાદી માદા માખી પ્રાપ્ત થાય છે. હવે આનું આની સાથે સંકલન કરાવીએ તો ટ્રિપલ A પ્લસ ટ્રિપલ X પ્રાપ્ત થશે. તો અહીંયા લિંગી રંગસૂત્ર X અને દૈહિક રંગસૂત્રોનું પ્રમાણ એટલે કે રેશિયો, તો અહીંયા ટ્રિપલ X અપોન ટ્રિપલ A, તો 3/3 બરાબર 1, એટલે અહીંયા પણ સાદી માદા માખી પ્રાપ્ત થાય છે. એ જ રીતે આનું આની સાથે સંકલન કરાવીએ તો ડબલ A પ્લસ ટ્રિપલ X પ્રાપ્ત થાય છે. તો ટ્રિપલ X અપોન ડબલ A બરાબર 3/2, તો 1.5 પ્રમાણ પ્રાપ્ત થાય છે. લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રોનું રેશિયો 1.5 પ્રાપ્ત થાય છે. તો 1.5 રેશિયો ધરાવતી માખી અથવા ટ્રિપલ X ડબલ A જનીન બંધારણ ધરાવતી જે માખી હતી એ સુપર વંધ્ય માદા માખી હતી. એ જ રીતે આનું આની સાથે સંકલન કરાવીએ તો ટ્રિપલ A પ્લસ ડબલ X, તો ડબલ X અપોન ટ્રિપલ A, યાદ રાખજો લિંગી રંગસૂત્ર છેદમાં દૈહિક રંગસૂત્ર, તો ડબલ X અપોન ટ્રિપલ A 2/3 બરાબર 0.67. તો આવી ટ્રિપલ A પ્લસ ડબલ X ધરાવતી માદા માખી હતી એ આંતરજાતીય વંધ્ય માખી હતી. એટલે નીટમાં તમને આ પ્રમાણ આપી શકે અને પ્રમાણ પરથી પૂછી શકાય કે ડ્રોસોફિલામાં 1 બંધારણ ધરાવતી મતલબ આ પ્રકારનું બંધારણ ધરાવતી માખી છે કેવા પ્રકારની હશે? ડબલ A પ્લસ ડબલ X પ્રકારની અથવા એનો રેશિયો 1 હોય એવી માખી કેવી હશે? સાદી માખી, સુપર વંધ્ય માદા માખી કે કેવા પ્રકારની માદા માખી હશે? એવા પ્રકારના MCQ પૂછી શકાય. હવે બીજા પ્રકારનો શુક્રકોષ છે A પ્લસ Y, તો એનું આનું 4 અંકો સાથે સંકલન કરાવીએ તો આનું આપણે Y જવાબદાર છે નહીં, એટલે Y ને ગણવાનો નથી. આપણે પ્રયોગમાં દૈહિક રંગસૂત્ર, લિંગી રંગસૂત્રો અને દૈહિક રંગસૂત્રોનું રેશિયો જોવાનો છે, એટલે Y રંગસૂત્ર આપણે ગણતરીમાં લેવાનો નથી. તો અહીંયા ડબલ A પ્લસ આમ XY ના પણ આપણે X લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રનો રેશિયો લેવાનો છે, એટલે અહીંયા X અપોન ડબલ A બરાબર 1/2 બરાબર 0.5 થશે. તો આ પ્રમાણ ધરાવતી માખી અથવા તો ડબલ A પ્લસ XY બંધારણ ધરાવતી માખી સાદો નર હશે. એ જ રીતે આ A પ્લસ Y નું આની સાથે સંકલન કરાવીએ કે ફલન કરાવીએ તો ડબલ A પ્લસ ડબલ X Y પ્રાપ્ત થાય છે. તો ડબલ X છેદમાં ટ્રિપલ A બરાબર 2/3 બરાબર 0.67. તો આ બંધારણ ધરાવતી જે માખી છે ટ્રિપલ A પ્લસ ડબલ XY એ આંતરજાતીય વંધ્ય માખી પ્રાપ્ત થશે. એ જ રીતે આનું આની સાથે ફલન કરાવીએ તો ડબલ A પ્લસ ડબલ XY
નથી, કારણ કે લિંગી રંગસૂત્ર X અને દૈહિક રંગસૂત્રનો રેશિયો લેવાનો છે. તો અહીંયા 1/3 એટલે કે 0.33 પ્રમાણ મળે છે, જે સુપર નર વંધ્ય માખી છે. બરાબર. તો બ્રિજિસે એવું સાબિત કર્યું કે ડ્રોસોફિલા માખીમાં લિંગ નિષેધ માટે X લિંગી રંગસૂત્રો અને દૈહિક રંગસૂત્રોનું પ્રમાણ એટલે કે રેશિયો જવાબદાર છે. નરપણા માટે Y રંગસૂત્ર જવાબદાર નથી. અને એમના પ્રયોગમાં આટલા પ્રકારની માખી મળી. કયા પ્રકારની? સાદી માદા માખી મળી, સાદી નર માખી મળી, પછી સુપર વંધ્ય માદા માખી મળી, પછી આંતરજાતીય વંધ્ય માદા માખી મળી અને સુપર નર વંધ્ય માદા માખી મળી. આટલા પ્રકારની માખી પ્રાપ્ત થઈ અને એમણે એવી માહિતી આપી કે ડ્રોસોફિલા માખીમાં લિંગ નિષેધ માટે X લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રોનું પ્રમાણ એટલે કે રેશિયો જવાબદાર છે. જેમાં એમણે સાબિત કર્યું કે નરપણા માટે ડ્રોસોફિલા માખીમાં નરપણા માટેના જનીનો દૈહિક રંગસૂત્રો પર આવેલા છે, જ્યારે માદાપણા માટેના જનીનો X લિંગી રંગસૂત્રો પર આવેલા હોય છે. Y રંગસૂત્ર એ નરપણા માટે જવાબદાર નથી. તો બ્રિજિસની આ થિયરીને જનીનિક સંતુલન થિયરી તરીકે ઓળખવામાં આવે છે. તો લિંગ નિષેધ નક્કી કરતી આ એક થિયરી પણ છે, જે બ્રિજિસ નામના વૈજ્ઞાનિક જે મોર્ગનના વિદ્યાર્થી હતા એમણે આપી હતી અને એની જનીનિક સંતુલન થિયરી તરીકે ઓળખવામાં આવે છે. લિંગ નિષેધ માટેની બીજી કેટલીક પદ્ધતિમાં આપણે જોઈએ તો આપણે બ્રિજિસની થિયરી જનીનિક સંતુલન થિયરી શીખ્યા. એના પછી આપણે વાત કરીએ ગાયનેન્ડ્રોમોર્ફ. હવે ગાયનેન્ડ્રોમોર્ફ એટલે શું? તો કેટલીક માખી અથવા તો કેટલાક જે ડ્રોસોફિલા માખી, પતંગિયા કે ભૃંગ કીટક કે બીટલ્સ, ભમરી, માખીઓ એ બધામાં પ્રકારની ગાયનેન્ડ્રોમોર્ફ નામની ઘટના જોવા મળે છે. હવે તમને પ્રશ્ન થશે ગાયનેન્ડ્રોમોર્ફ એટલે શું? આ પણ તમારી NCERT બુકમાં આપ્યું નથી આ થિયરી. હું તમને એક્સ્ટ્રા લિંગ નિષેધ માટેની માહિતી આપું છું. તો ગાયનેન્ડ્રોમોર્ફ એટલે શું? તો આ પ્રકારની જે માખી હશે અથવા તો સજીવ હશે, દાખલા તરીકે એના ઉદાહરણ આપ્યા છે, આટલા એના ઉદાહરણ આપેલા છે કે ભાગ્યે જ આવી ઘટના જોવા મળે છે. ગાયનેન્ડ્રોમોર્ફ ડ્રોસોફિલામાં કેટલીક વાર જોવા મળે છે. ડ્રોસોફિલા માખી, પતંગિયાની કેટલીક જાતોમાં, ભૃંગ કીટકો જેને આપણે બીટલ્સ તરીકે ઓળખીએ છીએ, ભમરીની કેટલીક જાતિઓ અને માખીની કેટલીક જાતિમાં ગાયનેન્ડ્રોમોર્ફ નામની ઘટના જોવા મળે છે. હવે ગાયનેન્ડ્રોમોર્ફ એટલે શું? તો આ પ્રકારમાં માખી, દાખલા તરીકે ડ્રોસોફિલા હોય કે આ પ્રકારની કોઈ પણ જાતિ હોય, ડ્રોસોફિલા, પતંગિયા, ભૃંગ કીટકો, ભમરી કે માખી, એ સજીવમાં શરીરનો અડધો ભાગ નરપણાના લક્ષણો દર્શાવતો હોય અને શરીરનો બાકીનો અડધો ભાગ માદાપણાના લક્ષણો દર્શાવતો હોય તો એને ગાયનેન્ડ્રોમોર્ફ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો ગાયનેન્ડ્રોમોર્ફ એટલે શું? ગાયનેન્ડ્રોમોર્ફ એટલે કે સજીવની જાતિ જે કીટક કે માખી છે, ડ્રોસોફિલા, માખી, ભમરી બધામાં આવી ઘટના ભાગ્યે જોવા મળે છે કે માખીના શરીરનો અડધો ભાગ નરપણાના લક્ષણો દર્શાવે છે અને અડધો ભાગ માદાપણાના લક્ષણો દર્શાવે છે. એને ગાયનેન્ડ્રોમોર્ફ તરીકે ઓળખવામાં આવે છે. આવી ઘટના ભાગ્યે જોવા મળે છે અને આવી માખી અથવા જે પતંગિયા કે ભમરી એટલે કે કીટક છે એ વંધ્ય હોય છે. બરાબર. તો ડ્રોસોફિલા, પતંગિયા, ભૃંગ કીટક એટલે કે બીટલ્સ, ભમરી, માખીમાં આ પ્રકારની ઘટના જોવા મળે છે. હવે આવું કેમ થાય છે? કેમ ગાયનેન્ડ્રોમોર્ફ જોવા મળે છે અને આવું ભાગ્યે જ જોવા મળે છે? દર વખતે આવું હોતું નથી. તો આપણે આગળ શીખી ગયા કે ડ્રોસોફિલામાં XXXY પ્રકારની નર પદ્ધતિ જોવા મળે છે. બરાબર. XXXY પ્રકારની લિંગ નિષેધની પદ્ધતિ જોવા મળે છે, પણ આવું ભાગ્યે જ જોવા મળે છે. અને આવું ક્યારે બને છે? તો ક્યારે આ માખીમાં કે આ કીટકોમાં X રંગસૂત્ર ગુમાવવાથી આવું ગાયનેન્ડ્રોમોર્ફ બને છે, વંધ્ય માખી બને છે, અથવા તો દ્વિકોષ કેન્દ્રીય અંડકોષ બનવાના બદલે દ્વિકોષ કેન્દ્રીય અંડકોષ બનવાના કારણે આવું થાય છે. એક કોષ કેન્દ્રીયના બદલે દ્વિકોષ કેન્દ્રીય અંડકોષ બને તો ગાયનેન્ડ્રોમોર્ફની રચના થાય છે. ગાયનેન્ડ્રોમોર્ફ એટલે કે માખીની એવી જાત જેમાં માખીના શરીરનો અડધો ભાગ નરપણાના લક્ષણો દર્શાવતો હોય, અડધો ભાગ માદાપણાના લક્ષણો
દર્શાવતો હોય એને ગાયનેન્ડ્રોમોર્ફ કહેવામાં આવે છે અને આવું ભાગ્યે જ જોવા મળે છે. આવું ક્યારે બને છે? તો જ્યારે એક્સ રંગસૂત્ર ગુમાવાય છે અથવા તો જે અંડકોષ છે એ એક કોષ કેન્દ્રીયના બદલે દ્વિકોષ કેન્દ્રીય બને ત્યારે આવી ઘટના બને છે. દાખલા તરીકે 2a + xx કોષ એ સમવિભાજન દ્વારા વિભાજન પામે અને એક્સ લિંગી રંગસૂત્રનો લોપ થાય તો બે પ્રકારના બાળ કોષો બની શકે, 2a + xx અને 2a + x. તો તમે ખાલી આ થિયરી ગાયનેન્ડ્રોમોર્ફની વ્યાખ્યા, એના એક્ઝામ્પલ અને શેના કારણે ગાયનેન્ડ્રોમોર્ફ થાય છે એ તમે સર્જાય છે એ યાદ રાખજો કે ગાયનેન્ડ્રોમોર્ફ એટલે કે માખીના શરીરનો અડધો ભાગ નરપણાના લક્ષણ દર્શાવે છે, અડધો ભાગ માદાપણાના લક્ષણ દર્શાવે છે. બરાબર. ડ્રોસોફિલા, પતંગિયા, ભ્રૂણકીટકો, ભમરી અને માખીમાં આવું થાય છે. આવું થવાનું કારણ એક્સ રંગસૂત્ર ગુમાવવાના કારણે અથવા તો દ્વિકોષ કેન્દ્રીય અંડકોષ બનવાના કારણે આવું થાય છે. હવે બીજું લિંગ નિશ્ચય માટેની એક બીજી પદ્ધતિ છે જેને બારકોડી કસોટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બારકોડી કસોટી એટલે શું? તો સસ્તનની કેટલી જાતિ છે એ જાતિમાં એના કોષોના કોષ કેન્દ્રમાં એક ઘટ્ટ રીતે અભિરંજિત થવું એટલે કોઈ અભિરંજક વડે રંગીન થવું. તો સસ્તનની કેટલીક જાતિમાં એના કોષોના કોષ કેન્દ્રમાં ઘટ્ટ રીતે અભિરંજિત થતું એક નાનું ટપકું કાળી જેવી ઘટના જોવા મળે છે અને એ ટપકા અથવા કાળીને સેક્સ ક્રોમેટિન અથવા તો બારકોડી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, બારકોડી કસોટી એટલે શું? તો કેટલીક સસ્તનની કેટલીક જાતોમાં એના કોષોના કોષ કેન્દ્રમાં ઘટ્ટ રીતે અભિરંજિત થતું એક ટપકું જોવા મળે છે જેને એક ટપકાને બારકોડી અથવા તો સેક્સ ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે અથવા કાળી તરીકે ઓળખવામાં આવે છે. સેક્સ ક્રોમેટિન અથવા તો બારકોડી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને આની શોધ 1949માં બાર અને ડેટ્રમ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી અને એમણે એવું નક્કી કર્યું કે સજીવોનું લિંગ નક્કી કરવામાં આ સેક્સ ક્રોમેટિન અથવા બારકોડી એ જવાબદાર છે. બારકોડીની સંખ્યા જવાબદાર છે. આ બંને વૈજ્ઞાનિકે બારકોડીની શોધ કરી. બારકોડી એટલે શું? તો કોષના કોષ કેન્દ્ર પર આવેલું નાનું અભિરંજિત થતું ટપકું જેને બારકોડી અથવા સેક્સ ક્રોમેટિન કહેવાય છે. 1949માં બાર અને ડેટ્રમ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી અને એમણે એવું નક્કી કર્યું કે આ બારકોડી એ લિંગ નક્કી કરવા માટે, બારકોડીની સંખ્યા લિંગ નક્કી કરવા માટે ઉપયોગી છે. કુલ અને બારકોડીની સંખ્યા હંમેશા કેટલી હોય? તો કુલ એક્સ લિંગી રંગસૂત્ર કરતાં એની એક ઓછી સંખ્યા હોય છે. બરાબર. તો દાખલા તરીકે એમાં એક ટેબલ આપ્યું છે જેમાં રંગસૂત્રોની સંખ્યા બતાવી છે અને બારકોડી એમાં હોય કે ના હોય એની સંખ્યા બતાવી છે અને એના આધારે લિંગ નક્કી કર્યું છે કે કયું લિંગ હોઈ શકે. બરાબર. દાખલા તરીકે સસ્તનની કેટલીક જાતિ જેમાં 22 દૈહિક રંગસૂત્ર છે અને લિંગી રંગસૂત્રોમાં XY હોય અને એમાં જો બારકોડી ના હોય એના કોષ કેન્દ્ર ઉપર બારકોડી હોતી નથી તો એ નર સજીવ હોય છે. બરાબર. પછી 22 દૈહિક રંગસૂત્ર હોય અને લિંગી રંગસૂત્રમાં XX હોય અને જો એના કોષ કેન્દ્ર ઉપર એના કોષોમાં કોષ કેન્દ્ર ઉપર એક બારકોડી આવેલી હોય તો એ માદા સજીવ હોય. બરાબર. પછી 22 દૈહિક રંગસૂત્ર પ્લસ એક X લિંગી રંગસૂત્ર અને બારકોડી હોય નહીં એના કોષ કેન્દ્ર ઉપર તો એ માદા સજીવ થાય છે અને એમાં ટર્નર સિન્ડ્રોમ પ્રકારની ખામી જોવા મળે છે. ટર્નર સિન્ડ્રોમ એટલે શું એ આગળ આપણે ડિટેલમાં સમજવાનું છે. એ જ રીતે 22 દૈહિક રંગસૂત્ર પ્લસ XXY પ્રકારનું બંધારણ હોય. બરાબર. તો એક બારકોડી હોય છે એના કોષ કેન્દ્રમાં અને એવા સજીવ નર હોય છે જેને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને વિશે આપણે આગળ ચેપ્ટરમાં છેલ્લે વાત કરવાની છે કે ટર્નર સિન્ડ્રોમ એટલે શું અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એટલે શું અને આવા સજીવમાં એટલે કે આવા માદા અને નરમાં કેવા લક્ષણો જોવા મળે છે એના વિશે આપણે પછી વાત કરીશું. ખાલી તમે ત્યારે બારકોડી કસોટી એટલે યાદ રાખજો કે આ લિંગ નિશ્ચય નક્કી કરવા માટેની એક પદ્ધતિ છે કે કોષના કોષ કેન્દ્ર ઉપર એક નાના ટપકા જેવી રચના આવેલી છે
જે અભિરંજિત થાય છે, જેને બારકોડી નામ આપ્યું છે, અને બારકોડીની સંખ્યા ઉપરથી પણ લિંગ નક્કી કરી શકાય છે. લિંગ નિશ્ચય માટેની બીજી કેટલીક પદ્ધતિ પણ તમારે યાદ રાખવાની છે, જેમાં લિંગ નિશ્ચયમાં પર્યાવરણીય અસર. કેટલાક સજીવોમાં, પ્રાણીઓમાં અથવા સજીવોમાં લિંગ નિશ્ચય કરવા માટે, લિંગ નિશ્ચય નક્કી કરવા માટે પર્યાવરણીય પરિબળ પણ જવાબદાર છે, અથવા તો પર્યાવરણ પણ એના ઉપર અસર કરે છે. લિંગ નક્કી કરવા માટે, જાતિની લિંગ નક્કી કરવા માટે પર્યાવરણીય પરિબળ અસર કરે છે. તો લિંગ નિશ્ચયમાં પર્યાવરણીય અસર. બાલ્ટર નામના વૈજ્ઞાનિકે 1935માં બોનેલિયા નામનું જે પ્રાણી છે, જે દરિયાઈ પ્રાણી છે, એમાં આવો લિંગ નિશ્ચયમાં પર્યાવરણીય પરિબળની અસર થાય છે એનો અભ્યાસ કર્યો. બોનેલિયા એક દરિયાઈ પ્રાણી છે, અને આ બોનેલિયામાં લિંગ નિશ્ચય, બોનેલિયા પ્રાણીમાં લિંગ નિશ્ચય એ પર્યાવરણીય પરિબળ અસર હેઠળ થાય છે એવું એ વૈજ્ઞાનિકે સમજાવ્યું. કયા વૈજ્ઞાનિક? તો બાલ્ટર, જેમણે 1935માં એવું દર્શાવ્યું કે બોનેલિયા જે દરિયાઈ પ્રાણી છે એમાં લિંગ નિશ્ચય નક્કી કરવા માટે પર્યાવરણીય પરિબળ જવાબદાર છે. એટલે એમ કહી શકાય કે પર્યાવરણીય પરિબળ એ લિંગ નક્કી કરે છે. બરાબર. ઈંડા એ જનીનિક બંધારણની દ્રષ્ટિએ બોનેલિયામાં બધા જ ઈંડા જનીનિક દ્રષ્ટિએ સરખા હોય છે. બરાબર. પણ ઈંડામાંથી જે ગર્ભ બને છે એ ગર્ભ નર કે માદા બને છે. બરાબર. ગર્ભ નર કે માદા એ ઈંડું ક્યાં વિકસે છે એના ઉપર આધાર રાખે છે. બોનેલિયાના જે ઈંડા છે એ બધા જ ઈંડાનું જનીનિક બંધારણ સરખું છે, પણ એ ઈંડાનું કઈ જગ્યાએ વિકાસ થાય છે એના ઉપર વિકાસ પામતા ગર્ભનો આધાર રહેલો છે કે એ ગર્ભ નર હશે કે માદા હશે. જો ઈંડું એ માદાના શરીરની અંદર વિકસે, માદાના શરીરમાં ગર્ભાશયમાં વિકસે, તો એ નર પ્રાણીમાં વિકાસ પામે છે. અને ઈંડું જો માદા શરીરથી દૂર રહી, માદાથી દૂર રહી અને વિકાસ પામે, તો એમાંથી માદા પ્રાણીનો વિકાસ થાય છે. અને એના માટે જવાબદાર બાબત એ છે કે માદા પ્રાણી જે છે, આ દાખલા તરીકે બોનેલિયા નામનું પ્રાણી છે, એમાં સૂંઢ ગ્રંથિ છે અને આ એનું ગર્ભાશય છે. તો જો ગર્ભાશયની અંદર ઈંડાનો વિકાસ થાય તો એ ઈંડું નર પ્રાણી તરીકે વિકાસ પામે છે. અને એના માટે એવું કહેવામાં આવે છે કે આ સૂંઢ દ્વારા એવો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે કે અહીંયાથી વિકાસ પામતા ઈંડામાંથી એ માદાપણાના લક્ષણોને અવરોધે છે. એટલે અહીંયા ફક્ત નરનો વિકાસ થાય છે. તો યાદ રાખજો, બોનેલિયામાં લિંગ નિશ્ચય એ પર્યાવરણીય પરિબળ અસર હેઠળ થાય છે. બાલ્ટર નામના વૈજ્ઞાનિકે 1935માં એનો અભ્યાસ કર્યો. જો બોનેલિયામાં બધા જ ઈંડા એ જનીનની દ્રષ્ટિએ સરખા હોય છે, પણ જો ઈંડું એ માદાના શરીરની અંદર રહી વિકાસ પામે તો એ નર પ્રાણી તરીકે વિકસે છે, અને ઈંડું માદા પ્રાણીથી દૂર રહીને વિકાસ પામે તો એ માદા પ્રાણી તરીકે વિકસે છે. અને માદાના શરીરની અંદર રહી અને નર પ્રાણી વિકાસ પામવા માટેનું કારણ એ છે કે એની સૂંઢ ગ્રંથિમાંથી જે અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે એ ઈંડામાંથી માદા પ્રાણીને બનતા રોકે છે, એટલે કે નર પ્રાણીનો વિકાસ પ્રેરે છે. એવા બીજા કેટલાક પ્રાણીના ઉદાહરણ યાદ રાખવાના છે, જેમ કે કાચબા. તો કાચબામાં લિંગ કઈ રીતે નક્કી થાય છે? જો પાણીનું તાપમાન 30 સેલ્સિયસ કરતાં વધારે હોય તો કાચબા એ માદા પ્રાણી તરીકે વિકસે છે. ઈંડામાંથી વિકાસ પામતું પ્રાણી માદા તરીકે વિકસે છે. અને પાણીનું તાપમાન 30 સેલ્સિયસ કરતાં ઓછું હોય તો નર પ્રાણીનો વિકાસ થાય છે. યાદ રાખજો, તાપમાન એ પર્યાવરણીય પરિબળ કહેવાય. બરાબર. તો કાચબામાં પાણીનું તાપમાન એ લિંગ નક્કી કરવાનું કામ કરે છે. જો પાણીનું તાપમાન 30 સેલ્સિયસથી વધુ હોય તો માદા પ્રાણીનો વિકાસ થાય, અને પાણીનું તાપમાન 30 સેલ્સિયસથી ઓછું હોય તો નર પ્રાણીનો વિકાસ થાય છે. ત્યાંથી ઉલટું મગરમાં એનાથી ઉલટું છે. જો પાણીનું તાપમાન ઊંચું હોય તો નર પ્રાણીનો વિકાસ થાય છે, અને પાણીનું તાપમાન નીચું હોય તો માદા પ્રાણીનો વિકાસ થાય છે. કાચબા કરતાં મગરમાં ઉલટી પરિસ્થિતિ છે. તો આવા કેટલાક સજીવો છે જેમાં લિંગ નક્કી કરવા માટે, લિંગ નિશ્ચય માટે પર્યાવરણીય પરિબળો પણ અગત્યનો ભાગ ભજવે છે. હવે બીજી એક વસ્તુ કે લિંગ નિશ્ચયમાં અંતઃસ્રાવની પણ અસર વર્તાતી હોય છે. તમને ખ્યાલ જ છે, આગળ તમે 11માં શીખી ગયા છો કે લિંગ નક્કી કરવા માટે
મનુષ્યમાં કે બીજા પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો જવાબદાર છે, જેમ કે પુરુષમાં અંતઃસ્ત્રાવ જવાબદાર છે. પુરુષ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ નરપણા માટે જવાબદાર છે, જ્યારે માદાપણા માટે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવો જવાબદાર છે. તો લિંગ નિશ્ચય નક્કી કરવામાં કેટલાક અંતઃસ્ત્રાવો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. લિલ્લી નામના વૈજ્ઞાનિકે એવી માહિતી આપી કે લિંગ નિશ્ચય માટે એવી માહિતી આપી કે જ્યારે સજીવોમાં જોડિયા બાળકો જન્મે અને એ જોડિયા બાળકોમાં એક નર બાળક હોય, એક નર હોય અને એક માદા હોય, તો એમાંથી જે નર હશે એ સામાન્ય હશે, જ્યારે માદા જે હશે એ વંધ્ય હોય અથવા તો એ માદામાં નરપણાના કેટલાક લક્ષણો જોવા મળે છે. યાદ રાખજો, લિલ્લી નામના વૈજ્ઞાનિકે લિંગ નિશ્ચય નક્કી કરવા માટે અંતઃસ્ત્રાવની અસર વર્તાય છે એવું સાબિત કર્યું. એમાં પણ એવું સાબિત કર્યું કે જ્યારે જોડિયા બાળકો હોય અને એ જોડિયા બાળકોમાં એક નર બાળક હોય અને એક માદા બાળક હોય, તો નર બાળક હંમેશા સામાન્ય હશે, જ્યારે જે માદા બાળક હશે એ કાં તો વંધ્ય હશે કાં તો એ માદામાં નરપણાના કેટલાક લક્ષણો જોવા મળશે. હવે એવું શા માટે થાય છે? તો વંધ્ય માદાઓને, અને બીજું કે અહીંયા જે વંધ્ય માદા છે એને ફ્રી માર્ટિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વંધ્ય માદાને ફ્રી માર્ટિન્સ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના પશુઓમાં જોડિયા સંતતિનું નિર્માણ થાય છે, એ સામાન્ય ઘટના છે પશુઓમાં. બરાબર. હવે આવું કેમ થાય છે કે જ્યારે જોડિયા સંતતિ ઉત્પન્ન થાય અને એમાં એક નર હોય ને એક માદા હોય, તો નર સામાન્ય અને માદા વંધ્ય અથવા તો નરપણાના થોડાક લક્ષણો દર્શાવે છે. એવું કેમ થાય છે? તો એ માટે એનું રીઝન આપ્યું છે કે ગર્ભ વિકાસ દરમિયાન આ બંને જે ગર્ભ છે એ એક જ ગર્ભનાળ દ્વારા જોડાયેલા હોય છે. બરાબર. ગર્ભ વિકાસ દરમિયાન બંને ગર્ભ એક જ ગર્ભનાળ દ્વારા માદાના ગર્ભાશય સાથે જોડાયેલા હોય છે. બરાબર. હવે એ ગર્ભનાળ દ્વારા એક જ ગર્ભનાળ દ્વારા બંને ગર્ભ જોડાયેલા છે, તો એમાંથી નર જે છે એ નરના જનનપિંડોનો વિકાસ પહેલા થઈ જાય છે. માદાના જનનપિંડોના વિકાસ કરતાં નરના જનનપિંડોનો વિકાસ પહેલા થાય છે. એટલે જે નરના અંતઃસ્ત્રાવો છે એ માદાના ગર્ભમાં દાખલ થઈ અને એમાં નરપણાના લક્ષણોને પ્રદર્શિત કરે છે, અથવા નરજતીય અંતઃસ્ત્રાવો એની અસર માદા ગર્ભમાં પણ દેખાય છે. ખ્યાલ આવ્યો? તો આવું કેમ થાય છે કે જ્યારે જોડિયા બાળકો હોય, જોડિયા સંતતિ હોય અને એમાં એક નર અને એક માદા હોય, તો નર સામાન્ય હોય અને માદા વંધ્ય અથવા અડધા નરપણાના લક્ષણો દર્શાવે છે. તો એનું રીઝન એ છે કે બંને જોડિયા ગર્ભ છે એક જ ગર્ભનાળ દ્વારા જોડાયેલા હોય છે. બંને ગર્ભમાં નર જનનપિંડોનો વિકાસ પહેલા થાય છે, જ્યારે માદા જનનપિંડોનો વિકાસ પછી થાય છે. તો નર ગર્ભમાં જે નર જનનપિંડો છે એમાંથી નર જાતિ અંતઃસ્ત્રાવ એ ગર્ભનાળ દ્વારા માદા ગર્ભમાં દાખલ થાય છે અને માદા ગર્ભમાં નર જાતિ અંતઃસ્ત્રાવની અસર વર્તાય છે. એટલે કે માદા ગર્ભમાં નરપણાના લક્ષણો દેખાય છે. બરાબર. તો આપણે પર્યાવરણીય લિંગ નિશ્ચયની વાત કરી, પર્યાવરણીય પરિબળ અસર લિંગ નિશ્ચય થાય છે એની વાત કરી, અને જોડિયા બાળકોમાં જોડિયા સંતતિમાં અંતઃસ્ત્રાવોની અસર પણ વર્તાય છે લિંગ નક્કી કરવા માટે. તો એ માહિતી પણ આપણે આપી. લિંગ નિશ્ચયમાં આપણે લાસ્ટ ટોપિકની વાત કરીએ. આપણે જુદા જુદા પ્રાણીઓમાં લિંગ નિશ્ચય કઈ રીતે થાય છે એવી જુદી જુદી પદ્ધતિની વાત કરીએ. હવે આપણે વાત કરીએ વનસ્પતિઓમાં લિંગ નિશ્ચય કેવી રીતે થાય છે. મોટાભાગની વનસ્પતિઓમાં લિંગ નિશ્ચય મનુષ્યની જેમ જ થાય છે કે પ્રાણીઓની જેમ જ થાય છે કે વાયલિંગી રંગસૂત્ર હોય તો નર ઉત્પન્ન થાય છે અને વાયલિંગી રંગસૂત્રની ગેરહાજરી હોય તો માદા ઉત્પન્ન થાય છે. પણ છતાં પણ કેટલાક કિસ્સા વનસ્પતિ માટેના તમને આપેલા છે, જેમ કે એલેન નામના વૈજ્ઞાનિકે લીવરવર્ટ્સ નામની દ્વિઅંગી વનસ્પતિમાં રંગસૂત્રોની માહિતી આપી અથવા તો રંગસૂત્રોનો અભ્યાસ કર્યો, જે એની લીવરવર્ટ્સમાં એની એકકીય અથવા જન્યુજનક અવસ્થા દરમિયાન એમાં રંગસૂત્રો જોવા મળે, જેમાં સ્પિરોકાર્પસ નામની જે લીવરવર્ટ્સ છે કે જે જન્યુજનક સ્પિરોકાર્પસ નામની જે લીવરવર્ટ્સ વનસ્પતિ છે એની નર જન્યુજનક અવસ્થા દરમિયાન 7 દૈહિક રંગસૂત્ર અને 1 વાય રંગસૂત્ર જોવા મળ્યું. તો એ નર
નર હશે, જ્યારે માદામાં 7 દૈહિક રંગસૂત્ર અને 1 એક્સલિંગી રંગસૂત્ર હશે, બરાબર. નરજન્યુજનક અવસ્થા એટલે કે નરમાં, તો સ્પિરોકાર્પસમાં એની નરજન્યુજનક અવસ્થા દરમિયાન નરમાં 7 દૈહિક રંગસૂત્ર અને એક વાયલિંગી રંગસૂત્ર જોવા મળે છે, જ્યારે સ્પિરોકાર્પસમાં 7 દૈહિક રંગસૂત્ર અને 1 એક્સલિંગી રંગસૂત્ર જોવા મળે છે. યાદ રાખજો, સ્પિરોકાર્પસ નામની લીવરવર્સ વનસ્પતિમાં નરમાં 7 દૈહિક રંગસૂત્ર પ્લસ 1 વાયલિંગી રંગસૂત્ર અને માદામાં 7 દૈહિક રંગસૂત્ર અને 1 એક્સલિંગી રંગસૂત્ર હોય છે. હવે આવૃત વિદ્યારી વનસ્પતિની વાત કરીએ તો બધી જ આવૃત વિદ્યારી વનસ્પતિમાં માદા સમયુગ્મી હોય છે, એટલે કે XX બંધારણ ધરાવે છે, અને નર વિષમયુગ્મી હોય છે, એટલે કે XY લિંગી રંગસૂત્ર ધરાવે છે. તો મોટાભાગની આવૃત વિદ્યારી વનસ્પતિમાં આ પ્રકારનું બંધારણ જોવા મળે છે. નરમાં દૈહિક રંગસૂત્રોની સાથે XY લિંગી રંગસૂત્ર હોય છે, વિષમયુગ્મી XY પ્રકારના લિંગી રંગસૂત્રો હોય છે, માદામાં દૈહિક રંગસૂત્રોની સાથે સમયુગ્મી XX પ્રકારના લિંગી રંગસૂત્ર હોય છે. અહીંયાથી બે પ્રકારના જન્યુ બનશે, એક A + X બનશે અને એક A + Y, એમ બે જુદા પ્રકારના જન્યુ બનશે. જ્યારે માદામાં ફક્ત સમયુગ્મી લિંગી રંગસૂત્રો છે, એટલે એક જ પ્રકારના રંગસૂત્રો જન્યુ બને A + X, બરાબર. હવે આવા પ્રકારનું આવા શુક્રકોષનું આવા અંડકોષ સાથે ફલન થાય તો A + XX એટલે કે માદા બનશે, અને આવા પ્રકારના શુક્રકોષનું આવા અંડકોષ સાથે ફલન થાય તો A + XY એટલે કે માદા બનશે, નર બનશે, બરાબર. તો મોટાભાગની આવૃત વિદ્યારીમાં નર માદા સમયુગ્મી X લિંગી રંગસૂત્ર ધરાવે છે અને નર વિષમયુગ્મી એટલે કે XY લિંગી રંગસૂત્ર ધરાવે છે. હવે બીજી કેટલીક વનસ્પતિના નામ આપેલા છે, જેમ કે ફ્લેજેરિયા નામની વનસ્પતિ છે. ફ્લેજેરિયા નામની વનસ્પતિમાં માદા વિષમયુગ્મી હોય છે, જ્યારે નર સમયુગ્મી હોય છે, બરાબર. માદા વિષમયુગ્મી એટલે XY બંધારણ ધરાવે અને નર સમયુગ્મી એટલે કે YY બંધારણ ધરાવે, બરાબર. ડિસ્કોરિયા સિનુલેટા નામની વનસ્પતિમાં માદા સમયુગ્મી છે, જે AA + XX બંધારણ ધરાવે છે, જ્યારે નર વિષમયુગ્મી એટલે કે AA + X0 બંધારણ ધરાવે છે. ફરીથી યાદ રાખજો, ડિસ્કોરિયા સિનુલેટા નામની વનસ્પતિમાં માદા સમયુગ્મી એટલે કે AA + XX બંધારણ ધરાવે છે અને નર વિષમયુગ્મી એટલે કે AA + X0 બંધારણ ધરાવે છે. હજુ એક વનસ્પતિનું નામ આપ્યું છે તમને, હુમુલિસ જાપાનિસ. હુમુલિસ જાપાનિસ વનસ્પતિમાં માદામાં XX રંગસૂત્રો હોય છે, લિંગી રંગસૂત્રો, અને નરમાં એક X લિંગી રંગસૂત્ર અને 2 Y લિંગી રંગસૂત્રો હોય છે. ફરી યાદ રાખજો, હુમુલિસ જાપાનિસ નામની વનસ્પતિમાં માદા 2 X લિંગી રંગસૂત્ર ધરાવે છે અને નર એક X લિંગી રંગસૂત્ર અને 2 Y લિંગી રંગસૂત્ર ધરાવે છે. હવે આ લિંગ માટેની લાસ્ટ પદ્ધતિની આપણે વાત કરીએ, એ છે એક સદની વનસ્પતિઓમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય છે, લિંગ તફાવત કઈ રીતે નક્કી થાય છે. જેમ કે મકાઈ નામની વનસ્પતિ છે, એક સદની વનસ્પતિ છે. તો એક સદની વનસ્પતિ એટલે શું? એક સદની વનસ્પતિ એટલે એક જ છોડ ઉપર નર પુષ્પ અને માદા પુષ્પ ઉત્પન્ન થાય છે. આપણે મકાઈની વાત કરીએ તો મકાઈ એક સદની વનસ્પતિ છે. મકાઈના ટોચ ઉપર નર પુષ્પો આવેલા હોય છે અને નીચે સાઈડ ઉપર પાર્શ્વ બાજુએ માદા પુષ્પો ઉત્પન્ન થાય છે, જેમાંથી મકાઈ ડોડાનું નિર્માણ થાય છે. તો આ સામાન્ય ઘટના છે. પણ ઘણીવાર એવું બને છે કેટલાક કિસ્સામાં, અપવાદરૂપ કિસ્સામાં, કે આ મકાઈ વનસ્પતિમાં કેટલીક વાર ટોચ ઉપર મકાઈ ડોડાનું નિર્માણ થાય છે, એટલે કે માદા પુષ્પ બને છે અને ટોચ ઉપર માદા પુષ્પ બને છે. તો એ માટેનું રીઝન શું છે? તો એ માટેનું રીઝન તમને આપેલું છે. કેટલાક કિસ્સામાં ખરેખરમાં મકાઈમાં ટોચ ઉપર નર પુષ્પ હોય છે, નીચે સાઈડ ઉપર માદા પુષ્પ હોય છે, જેમાંથી માદા મકાઈ ડોડાનું નિર્માણ થાય છે. પણ કેટલાક કિસ્સામાં એવું બને છે કે ટોચ ઉપર માદા પુષ્પનું નિર્માણ થાય છે. એવું ક્યારે બને? તો એના માટે એક મ્યુટન્ટ જનીન જવાબદાર છે, જેને TA તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા મ્યુટન્ટ જનીન જ્યારે સમયુગ્મી પરિસ્થિતિમાં ભેગા થાય, સમયુગ્મી સ્થિતિ એટલે TATA, જ્યારે આ બે સમયુગ્મી સ્થિતિમાં આવા મ્યુટન્ટ જનીન સમયુગ્મી સ્થિતિમાં ભેગા થાય એટલે
નર પુષ્પ બનવાના બદલે ટોચ ઉપરના નર પુષ્પને માદા પુષ્પમાં ફેરવે છે. બરાબર. તો એ અપવાદરૂપ કિસ્સો તમારે યાદ રાખવાનો છે. અને બીજું, સ્પિનચ નામની વનસ્પતિમાં લિંગ નિશ્ચય માટે એમ જનીન આવેલું હોય છે અને એ એમ જનીન એ એક્સ રંગસૂત્ર પર આવેલું હોય છે. તો આ બધી જે એક્સ્ટ્રા માહિતી છે જે તમને નીટ માટે કરાવી છે, જે તમારી NCERT બુકમાં આપેલી નથી, તો યાદ રાખજો.